નમસ્તે દોસ્તો, મારું નામ છે સંજય પીપરોતર. તમારું બધાનું સ્વાગત છે એસએનપી ઇન્વેસ્ટમેન્ટમાં. તો આજનો મારો વિડીયો બનાવવાનો મેઇન મકસદ એ જ છે કે અમુક માણસો હોય છે, એમના ક્વેશ્ચન હોય છે એસઆઈપી રિલેટેડ. તો આપણે એ ક્વેશ્ચનનો આન્સર આપવાને આજે ટ્રાય કરશું, બરાબર છે? તો પહેલો ક્વેશ્ચન તો એવો જ છે કે આપણે એસઆઈપી કરવા માટે, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બેસ્ટ પ્લેટફોર્મ કયું છે? તો એ આપણે એક ઉદાહરણથી સમજીએ તો વધારે ખ્યાલ પડશે. હવે માની લો કે આપણે એક સરસ મજાની પેન અથવા તો ડાયરી ખરીદવી છે, બરાબર? હવે એ ડાયરી આપણે બાજુની દુકાનમાં જઈને ખરીદી લઈએ, અથવા તો થોડાક આગળ જઈને મોલમાંથી ખરીદી લઈએ, અથવા તો કોઈ ઓનલાઈન વેબસાઇટ હોય છે, બરાબર? ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, આપણે ત્યાંથી ઓર્ડર કરીએ છીએ, બરાબર? આપણે મેઇન જોઈએ છે શું? ડાયરી અથવા તો પેન, બરાબર? તો ત્રણેય જગ્યાએથી આપણે સેમ પ્રોડક્ટ મળવાની છે, બરાબર છે? પેમેન્ટ એ આપણે સરખું જ બધે કરવાનું છે, બરાબર? તો પછી એ મેટર નથી કરતું કે આપણે દુકાનમાંથી ખરીદેલી છે કે મોલમાંથી ખરીદેલી છે કે પછી ઓનલાઈન વેબસાઇટમાંથી ખરીદેલી છે, બરાબર? તો આપણે મેઇન શું છે, ખરીદવું છે શું? આપણે મ્યુચ્યુઅલ ફંડ ખરીદવું છે, બરાબર? મ્યુચ્યુઅલ ફંડના યુનિટ ખરીદવા છે. તો પછી આપણે કોઈ પણ પર્ટિક્યુલર વેબસાઇટમાંથી ખરીદીએ અથવા તો કોઈ એપ્લિકેશનમાંથી ખરીદીએ, એ મેટર નથી કરતું. આપણે ખરીદવું છે શું? મ્યુચ્યુઅલ ફંડ. તો આપણે ગમે ત્યાંથી ખરીદશું, આપણી પાસે આવશે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ, બરાબર છે? તો એ કોઈ મેટર નથી કરતો કે આપણે એના માટે કઈ બેસ્ટ એપ્લિકેશન છે. હા, એક વસ્તુ ધ્યાન જોઈ લેવાનું કે ભાઈ એપ્લિકેશન સરસ છે, એમાં બધા ઓપ્શન છે, એસઆઈપી, એસટીપી, એસડબલ્યુપી, બરાબર? બધા ઓપ્શન હોય, સરસ રીતે કામ કરતી હોય, એકવાર ચેક કરી લેવાનું, પછી આપણે એમાં ઇન્વેસ્ટ કરી શકીએ, બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કોઈ આપણે પર્ટિક્યુલર એપ છે, તો એપમાં આપણે રજીસ્ટર કરીને ઇન્વેસ્ટ કર્યું છે, બરાબર? તો બધાને ડર લાગતો હોય કે એ એપ્લિકેશન બંધ થઈ જશે તો મારું પૈસા ક્યાં જશે, મારું ફંડ ક્યાં જશે, મારા એસટીપીની એસઆઈપીની જે અમાઉન્ટ છે એ બધી કઈ જગ્યાએ જશે, એ બધું વયું જશે તો, બંધ થઈ જશે તો એ ક્વેશ્ચનનો આન્સર આપણે જોઈએ ને, તો એમાં એવો છે કે આપણે પર્ટિક્યુલર જે મ્યુચ્યુઅલ ફંડ છે, બરાબર? તો એ મ્યુચ્યુઅલ ફંડ છે, બરાબર? તો એમાં જે આપણે યુનિટ મળતા હોય છે, એનું એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો એનું એવું છે કે આપણે જવું છે પોરબંદરથી રાજકોટ, બરાબર? તો પોરબંદરથી રાજકોટ જવું છે, બરાબર? તો આપણે માની લો ટ્રેનમાં જવું છે, તો ટ્રેનની ટિકિટ આપણે રેલવે સ્ટેશને જઈને ખરીદી અથવા તો કોઈ ઓનલાઈન એપ્લિકેશનમાંથી ખરીદી. હવે માની લો કે ઓનલાઈન એપ્લિકેશનમાંથી આપણે ટ્રેનની ટિકિટ ખરીદી છે, આપણી પાસે ટિકિટ આવી ગઈ છે, બરાબર? એમાં ટિકિટમાં નંબર છે, આપણી સીટ બુક થઈ ગઈ છે. તો પછી માની લો કે આપણે જસ્ટ ટિકિટ બુક કર્યા પછી એપ્લિકેશનમાં ન્યૂઝ આવ્યા ને એપ્લિકેશન બંધ થઈ ગઈ, હવે એમાં કાંઈ ઓપન થતી નથી, કાંઈ એમાં થતું નથી, બરાબર? તો હવે શું કરવાનું? તો તમારી પાસે તો ટિકિટ આવી ગઈ છે, તમે જાઓ રેલવે સ્ટેશને, બરાબર? ટીટી આવે, ટિકિટ બતાવી દો, તમારી જગ્યા કન્ફર્મ છે, એપ્લિકેશન ચાલુ છે, બંધ છે, એનાથી કંઈ મેટર જ નથી કરતું. એવી જ રીતે સેમ તમે કોઈ પણ એપ્લિકેશનમાંથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરો તો તમને પર્ટિક્યુલર એએમસી તરફથી ફોલિયો નંબર આપી દેવામાં આવે છે, બરાબર? એ ફોલિયો નંબર તમારે સાચવીને રાખવાનો, બરાબર? જ્યાં સુધી તમારું ઇન્વેસ્ટમેન્ટ એમાં છે ત્યાં સુધી ફોલિયો નંબર તમારે સાચવીને રાખવા દો. એ ડ્યુરેશન દરમિયાન, બરાબર, માની લ્યો એપ્લિકેશન બંધ થઈ ગઈ છે અથવા તો પ્રોપરલી વર્ક નથી કરતી, તો તમારા પૈસા, તમારું ઇન્વેસ્ટમેન્ટ એમાં કંઈ શો નથી થતું, તો તમારે શું કરવાનું? તમારો ફોલિયો નંબર જે હોય એ તમે લઈને કેમ્પ્સ પાસે કે કારવી પાસે જાશો, એટલે તમારું ટોટલી ડિટેલ અથવા તો તમારું ટોટલી જે કંઈ પણ ડિટેલ છે, બરાબર, ઇન્વેસ્ટમેન્ટ છે, એનું બધું તમને આપી દેશે કે ભાઈ તમારો એટલું ફંડ છે, એટલું છે, બરાબર? આમાં એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ છે, તો આનું શું તમારે કરવું છે? જો કન્ટિન્યુ આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો બધું રહેવા દેવાનું, અથવા તો આપણે રિડીમ કરવું હોય તો ત્યાં એક ફોર્મ ભરીને એમાં સિગ્નેચર કરીને તમે આપી દો, એટલે 2 થી 3 વર્કિંગ દિવસમાં પૈસા તમારા એકાઉન્ટમાં આવી જાય, બરાબર? તો એ કોઈ પણ ડરવા જેવી વાત નથી કે એપ બંધ થઈ જશે કે ચાલુ રહેશે કે પ્રોપર વર્ક નહીં કરે તો મારા પૈસા ડૂબી જશે કે ખોવાઈ જશે કે વયા જશે. ઘણી બધી જગ્યાએ આપણે ઇન્સ્યોરન્સ કંપનીના એવા એક્ઝામ્પલ જોતા હોય, એના લીધે ડર લાગે છે અને માણસોમાં જોઈએ એટલી અવેરનેસ આવતી નથી મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી રિલેટેડ, બરાબર? તો આપણે ટ્રાય કરીએ બને એટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ, આપણા માટે સારું છે, બરાબર? હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ કે બધા ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ હોય ને તો બધાને ખબર હોય કે એસઆઈપી છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એમાં પૈસા મળે છે, બરાબર? એમાં રિટર્ન મળે, પણ કેટલું રિટર્ન મળે અને કઈ રીતનું રિટર્ન મળે એ કોઈને ખ્યાલ હોતું નથી. તો એ બાબતે આપણે છે ને એક કેલ્ક્યુલેટર દ્વારા આપણે કેલ્ક્યુલેશન કરીને સમજીએ કે ભાઈ એમાં એસઆઈપીમાં કેટલું રિટર્ન મળે છે, બરાબર? તો આ છે આપણું એસેટ પ્લસનું કેલ્ક્યુલેશન, બરાબર? તો જસ્ટ આપણે એવી રીતે સમજીએ કે માની લો તો કોઈ પણ છે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો એમણે 1 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, બરાબર? 1 વર્ષ. તો આપણે એવું માની લઈએ કે મારું નામ સંજય છે, બરાબર? તો મારે એસઆઈપી ચાલુ કરવી છે
તો હું મારો કોઈ પણ ટાઈમ પીરિયડ ડ્યુરેશન નક્કી કરતો હોય કે ભાઈ મારે લોંગ ટર્મ માટે એસઆઈપી કરવી છે, બરાબર. તો માની લો આપણે આમાં એડ કરી દઈએ, હું માનું છું કે મારે 20 વર્ષ સુધી એસઆઈપી મારે કન્ટિન્યુ કરવી છે, બરાબર. તો જનરલી એસઆઈપીમાં 12 થી 15% માટે લોંગ ટર્મ ડ્યુરેશન આપણે માનીએ એટલે 12 થી 15% રિટર્ન આપણે જનરલી મળી જતું હોય છે. તો અત્યારે આપણે 14% જે ડિફોલ્ટમાં છે તે 14% જ રાખીએ છીએ અને મારી એસઆઈપીની એમાઉન્ટ છે 10,000 રૂપિયા, બરાબર. તો 10,000 રૂપિયા મારે એસઆઈપી કરવી છે, 10,000 પર મંથ, અને 20 વર્ષ સુધી કન્ટિન્યુ મારે એસઆઈપી કરવી છે. તો તમે ઉપર જોઈ શકો છો મારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ જે છે, બરાબર, જે મારી એસઆઈપીની એમાઉન્ટ છે 24 લાખ રૂપિયા થાય છે, અને એની સામે જે રિટર્ન મળે છે, બરાબર, એ મળે છે મને 1,07,00,000 રૂપિયાનું. તમે જોઈ શકો છો 107.6 લાખ રૂપિયા, એટલે 1,07,00,000 રૂપિયાનું મને રિટર્ન મળે છે, અને ટોટલ મારું કોર્પસ જે થાય છે એ થાય છે 1,31,00,000 રૂપિયા, બરાબર. હવે આ જ કેલ્ક્યુલેશન છે, તમે કોઈ પણ ઇન્ટરનેટ ઉપર જઈને કોઈ પણ એસઆઈપી કેલ્ક્યુલેટર, મ્યુચ્યુઅલ ફંડ કેલ્ક્યુલેટર ટાઈપ કરીને નીચે ઘણા બધા કેલ્ક્યુલેટર ખુલી જાય, એ રીતે તમે ટાઈપ કરી શકો. ઘણાનો ક્વેશ્ચન હોય મારે 10,000 નથી કરવી, મારે 5,000ની એસઆઈપી કરવી છે, તો એવી જ રીતે આપણે માની લઈએ 5,000ની એમાઉન્ટ નાખી દીધી, બરાબર. 5,000માં આપણે ઉપર જોઈ શકો કે ઇન્વેસ્ટમેન્ટ એમાઉન્ટ છે 12 લાખ રૂપિયાની છે, એની સામે તમને જે રિટર્ન મળે છે 53 લાખ રૂપિયાનું મળે છે, બરાબર. અને ટોટલ તમારું કોર્પસ જે થાય છે એ ઉપર બ્લેક કલરમાં લખેલું છે 65 લાખ રૂપિયાનું તમારું કોર્પસ થાય છે, બરાબર. 20 વર્ષ સુધી તમે 5,000ની એસઆઈપી કરો તો તમારી સામે એક્સપેક્ટેડ રિટર્ન છે. ઘણાને એવું હોય કે ભાઈ 14%ની 12% મળે તો અહીંયા 12% કરી દઈએ આપણે, તોય પણ 50 લાખ રૂપિયાનું ટોટલ કોર્પસ બને છે, બરાબર. ઘણા સિનારીઓ એવા હોય છે કે 14ને બદલે ઘણાને 16 થી 17% મળી જતું હોય, તો 17% આપણે ગણીએ તો 1,01,00,000 રૂપિયા તમારી સામે છે. તમે આવી રીતે પર્સનલી કોઈ પણ કેલ્ક્યુલેટર હોય એમાં તમે જઈને કેલ્ક્યુલેટ કરી શકો છો, બરાબર, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે અને તમારું મગજમાં એસઆઈપી રિલેટેડ, મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ ક્વેશ્ચન જાગશે ને તમને ઇન્ટરેસ્ટ જાગશે, બરાબર છે. હવે આ તો આપણે સમજી લીધું, વિડીયો થોડોક લાંબો થઈ જશે પણ વાંધો નહીં, આપણે એક હજી ટોપિક લઈ લઈએ, બરાબર, કે ઇન્ટરેસ્ટ તો મળે છે આમાં, હાલો, બરાબર છે, પણ કયા પ્રકારનો ઇન્ટરેસ્ટ મળે છે, કે કઈ રીતનું મળે છે, બરાબર. તો એ આપણે એક ઉદાહરણથી સમજીએ. ટોટલ ઇન્ટરેસ્ટ જે મળતું હોય ને, રિટર્ન મળતું હોય ને એસઆઈપીમાં, એ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ હોય, બરાબર. કમ્પાઉન્ડિંગ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ, આપણે ગુજરાતી દેશી ભાષામાં કહીએ ચક્રવૃદ્ધિ વ્યાજ, વ્યાજનું પણ વ્યાજ. તો એ એક આપણે ઉદાહરણથી સમજી લઈએ. હા, તો અહીંયા આપણે છે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ માટેનું કેલ્ક્યુલેટર, બરાબર. સેમ જ કેલ્ક્યુલેટર છે, એમાં કંઈ ડિફરન્ટ નથી, મેં ખાલી જસ્ટ ડેટા ચેન્જ કર્યા છે. તો માની લ્યો આપણે કોઈ પણ મારે જ છે, માની લ્યો મારે 5,000ની એસઆઈપી કરવી છે, બરાબર. પહેલા વર્ષે, એક વર્ષમાં મને આપણે ટાઈમ ડ્યુરેશન નાખ્યું છે 1 યર. 1 યરમાં 14%ના ઓલાથી મને રિટર્ન મળે છે ટોટલ, અહીંયા આપણે જોઈ શકો તો વેલ્થ ગેઇનમાં 4,750 રૂપિયાનું મને રિટર્ન મળે છે પહેલા વર્ષે, બરાબર. હવે જસ્ટ આપણે અહીંયા વર્ષ ચેન્જ કરીએ, બરાબર. યર જે છે એ 1માંથી 2 કરી દઈએ, બરાબર, 2. તો તમે વેલ્થ ગેઇનમાં જોઈ શકો છો 4,000માંથી સીધું 19,000 રૂપિયા. તો 4,000 હોય, બરાબર, તો એનું બીજા વર્ષે ડબલ વ્યાજ થવું જોઈએ ને. 4,700 સમથિંગ હતું, 5,000 આપણે માનીએ તો 5,000નું નેક્સ્ટ યર 10,000 રિટર્ન થવું જોઈએ. 10,000ના સીધા 19,000 થઈ ગયા. તમે જોઈ શકો છો આ કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ છે, બરાબર. હવે જસ્ટ આપણે 2માંથી ડબલ કરીએ એટલે 4. તો 4 વર્ષ માટે આપણે કરીએ તો 20,000 ને 40,000 થવા જોઈએ ને, તો આપણે 2 વર્ષમાંથી 4 વર્ષ કરીએ, બરાબર, 4 વર્ષ. તો 20,000માંથી 40,000 થવા જોઈએ, પણ 40,000ને બદલે અહીંયા આવે છે 83,000 રૂપિયાનું ટોટલ રિટર્ન આપણું, બરાબર. તો આ છે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટની ઇફેક્ટ લોંગ ટર્મને તમને બહુ સારી જોવા મળે. આ આંકડા કરોડોમાં વયા જાય પણ કોઈને વિશ્વાસ આવતો નથી, બરાબર છે. તો મિત્રો આ હતી આપણી એસઆઈપી રિલેટેડ અમુક ક્વેશ્ચન, તો એના આપણે જવાબ આપવાની ટ્રાય કરી. આપણી ચેનલ હજી નવી છે તો બધાનો સપોર્ટ જોઈએ છે, બરાબર. ધીમે ધીમે મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ વિડીયો આપણે બનાવતા રહીશું, અને જેના પણ ક્વેશ્ચન હોય કોમેન્ટમાં કરજો, આપણે એનો આન્સર દેવાની ટ્રાય કરશું. તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો જેથી કરીને તમારો બધાનો સપોર્ટ મળે. થેન્ક યુ મિત્રો, આભાર.